તરફ રાજકોટમાં આરોગ્ય વિભાગની ટીમે તપાસનો ધમધમાટ બોલાવ્યો અને સફેદ દૂધનો કાળો કારોબાર કરતા વેપારીઓ સામે લાલાંક કરી કડક કાર્યવાહી હાલ તો શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટમાં સફેદ દૂધમાંથી કાળી કમાણી કરતા લોકો સામે આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું। દૂધમાં થતી ભેળસેળને રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં છે। ઉચ્ચ અધિકારીઓ દ્વારા મળેલા આદેશ બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા દૂધની ડેરીઓ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી। ગુરુવારે આરોગ્ય વિભાગના અધિકારીઓના ધાડે ધાડા દૂધની ડેરીઓ પર પહોંચ્યા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો। ઉલ્લેખનીય છે કે છેલ્લા 2 દિવસમાં 30થી વધુ ડેરીમાંથી દૂધના નમૂના લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આવો આરોગ્ય અધિકારી પાસેથી જ જાણીએ કે દૂધમાં કયા પ્રકારની ભેળસેળની ઘટનાઓ સામે આવી રહી છે। અત્યારે આપણે જે જનરલી જે દૂધમાં આપણા ફેલ નમૂના આવે છે એમાં મુખ્યત્વે મિલ્ક ફેટનું પ્રમાણ ઓછું હોય અને પાણીનું પ્રમાણ હોય, ક્યારેક કોક અંશે એમાં વેજીટેબલ ફેટ ઉમેરેલો હોય, તેવા પ્રકારની ભેળસેળ અત્યારે ક્યારેક સામે આવી રહી છે। આ પ્રકારની ભેળસેળથી લોકોના આરોગ્યને કેટલું જોખમ રહેલું હોય છે? જનરલી તો આ એક પ્રકારની છેતરપિંડી જ છે લોકો સાથે કે જે ગુણવત્તામાં હલકું બનાવે એ પ્રકારની, અને એના માટે એજ્યુકેશન કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ભેળસેળિયું દૂધ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે। ભેળસેળવાળું દૂધ પીવાથી પેટ અને પાચન સંબંધિત અનેક સમસ્યા પણ સર્જાઈ શકે છે। મિલાવટી દૂધ ડાયરિયા, કબજિયાત અને કમળા જેવા સમસ્યા પણ નોતરી શકે છે। ભેળસેળવાળું દૂધ કિડની અને લીવર માટે પણ જોખમી સાબિત થઈ શકે તેમ છે। આ સંજોગોમાં રાજકોટ મનપાની કાર્યવાહી ચોક્કસથી પ્રશંસનીય છે, પણ એક પ્રશ્ન એ પણ છે કે આ તપાસનું પરિણામ ક્યારે આવશે? બનાવટોમાં જો ભેળસેળ હોય તો ખૂબ જ આરોગ્યને સૌથી વધુ નુકસાન છે તે કરતી હોય છે। છેલ્લા કેટલાક સમયથી રાજ્ય અને જે દેશની વાત કરવામાં આવે તો હાર્ટ એટેકના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો આવે છે અને તેની પાછળ આ પ્રકારના જ ક્યાંક ને ક્યાંક બનાવટો ખાવાના કારણો પણ સામે આવી રહ્યા છે। જોન રહેશે કે આ રિપોર્ટ ક્યારે આવે છે। સૌથી મોટી વાત તો એ છે કે આ તમામ પ્રકારના રિપોર્ટ તો લેવામાં આવે છે, પરંતુ તેના રિપોર્ટ છે તે 3-3, 4-4 મહિને આવતા હોય છે અને ત્યાં સુધી આ લોકો ભેળસેળિયા તત્વો છે તે બેફામ પોતાનો ધંધો કરતા હોય છે। હવે જરૂરી બન્યું છે કે આ પ્રકારના રિપોર્ટ છે તે જલ્દીમાં જલ્દી આવે ને આ પ્રકારના ભેળસેળિયા તત્વો સામે કાર્યવાહી તાત્કાલિક થઈ શકે।